ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આવડું ચલાય નહીં માણસ હરે હરાનંદ કયા સ્વર્ગ में झुकाय હરેર કરવા નથી આપ્યા, કોકને દાન દેવા આપ્યા. ભગવાનનું નામ લેવા તાળી પાડવા કોઈ તાળી પાડી નથી આપ્યા. હા, કોઈ તાળી પાડી નથી બધું. અને બીજી વાત કે કોઈ હખણો ન લેતો એને હમો કરવા આછા એમને નથી. આજે આ ફોગટમાં કાંઈ મળતો નથી ભાઈ, કારણ કે આપણે થોડી વાર રેવું ખોટું લગાડો. પણ મારે એ વાત કરવી છે ભોળાનાથની ને પાર્વતીની. બધાની ફરમાઈશ છે. એક વખત માતાજીએ વિચાર કર્યો કે બધાએ પિયર જાય, મારે જાવું. નક્કી કર્યું કે જો ભોળોનાથ આ પાડશે તો ના નહીં પાડે, ના પાડશે તો આ નહીં પાડે. બરોબર ભોળાને મૂંઢમાં જોયા એટલે આગળ જાય ઉભાઈને માતાજી કે પ્રભુ કે બોલો દેવ કે હું પિયર આંટો થઈ આવું કે જાઉં. સૌ કોઈ પિયારીએ જાય મહાદેવજી, સૌ કોઈ પિયારીએ, સૌ કોઈ પિયારીએ જાય એવા મારે પિયરના, મારે મૈયરના. ગોળ મુખ હરી ભજોરા. ભોળોનાથ કે જાવ તો સો સતી પણ વધારે કેટલા દાડાનો કરશે? વધાર કેટલા પીપળના પાનમાં દેવજીયા જેટલા વડલાના, જેટલા વડલાના પાનયમે જેટલા ધાડે પતા, જેટલા ધાડે પતા આવશું હરી ભજોરા. જેટલા પીપળાના પાન છે એ તમારે ગણી રાખવાના, એટલા દાડે હું પાછી આવીશ. ભોળાનાથે હાથ સુધી ગણ્યા તો એક ડાળના ગણીને હજવું પાન, પણ ધજા આની દીધી એટલે શું? એક દી બે દી બે ત્રણ દિવસ માસો વીતી ગયા, માસો વીતી ગયા. બાર મુખ હરી ભજોરા. દિન ગણતા માસ ગયા, વર્ષો આંતરિયા. શુદ્ધ બોલી સાહેબા હવે તો નામે વિહરિયા. ભોળાનાથે 600 મહિનાની 2 સમાધિઓ લગાવી પણ પાર્વતી આયા. ભોળોનાથ કે હવે ગરજ મારે જેડવા તો જાવું પડે. ડાકર ડમરું ને ત્રિશુળે ભોળાનાથે ડાકર ડમરું ને ત્રિશુળે ભોળાનાથે પોટીએ થયા.
સવારી કરી હિમાલયના પાદરમાં આવ્યા. કોઈ કૂતરો આડો ના ઉતર્યો. વિચાર કર્યો કે હું ભેણમાં આવ્યો ત્યારે ઢોલ નગારા ત્રાસા આબીરને ગુલાલ ઉડે આ કોઈ ઢોકાતો નથી. કરવું શું યાર? ગામમાં શીખે જાઓ. ભોળાનાથે વિચાર કર્યો કે હવે કાંક યુક્તિ કરવી પડશે. એલી ધો મોચીડાનો દેહ ભોળાનાથે લીધો મોચીડાનો, લીધો મોચીડાનો મોજડી લટકાડી અને બરોબર એમ કહેવાય કે પાણીયાળીની વાટ હતી અને બેઠા પડવાના. હેન્ડસી બાઈઓ જોવે કે જો તો ખરી મોજડી કેવી અને પૂછે કે શું મોજડીના મૂળ છે. ભોળોનાથ કે તમારું કામ નથી. કહે કે તમારું કામ નથી પણ મોજડીના મૂળ તો ખરો કે મૂળ તમારાથી ન થાય તો કેના માટે લાયા છો? અજરયા મારયવી નાશ ભોળોનાથ અજરયા મારયવી, અજરયા મારયવી નાશ ભોળો એના તે ઘરમાં સતી પાર્વતી એના તે ઘરમાં સતી કોઈ તમારા ગામમાં કે હોય પાર્વતી છે હમણાં મળવા આવ્યા છે તો બોલાવો. ઈ લઈ શકે કારણ બીજાનો કામ નથી. પાર્વતીને જઈને વાત કરી કે એક મોચી આવ્યો છે અને હીરા હવા લાખના હીરા તો તારું નામ કહે છે કે પાર્વતી વગર આ ઘેરી ના આવે. પાર્વતી આવીને જોયું કે મોલ કરો મોજડીઓના મૂલ મણિયાર તમે કરો મોજડીઓના, મૂલમાં કરો મોજડીઓના, મૂલ મારે સો ભેટલા મારે સો ભેટલા મોજડી હરી ભજોરા. ભોળાનાથ કીધું કે મૂલ કાંઈ કરવા નથી પણ 2 દાડાનો ભૂખ્યો છે. જો તમે જમાડો તો આ મોજડી તમને મને જરૂર આપી દો. કે એમાં શું જમાડી દેવું. ઘરે લઈ ગયા ભોળાનાથ. ભાવ તારા દો ભોજન પાર્વતી ભાવ તારા દો, ભાવ તારા દો ભોજન તમારે હાથમાં આવશું હરી ભજોરા. 32 શાક ને તેટલી ભોજન માતાજીએ તૈયાર કરીને થાળ ધર્યો. આમ વર્ષો ભોળાનાથે જોયો કે કેટલા દાડા રહ્યો છે. અરે પ્રભુ આપ કે હા આટલા દાડા અમને હમણાં આટલી સડાવી દીધા તો હવે ભજનનો જોર લઈને શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દીન દયા હર દુઃખ હર જો હમેશ અમારી જતને જો સંભાળ વાગણ
જતા ચોટલી બાદ હાથન તમારે બેઠે અમારો કૃપા સિંધુ कैलाश के निवासी नम बार बार हूँ ए नम बार बार हूँ आयो शरण तिहारे भूले तार तार कैलाश के निवासी नम बार बार हूँ नम बार बार हूँ बार बार आयो शरण तिहारे भूले तार तार शिव तुम्हें निराश ना किया माता जिन्होंने दान दे दिया बड़ा तेरा आयो